ભાજપમાં જઈને કેવું લાગે છે? વકીલાત તમારી 2015થી શરૂ છે. ભારતીય જનતા પાર્ટી શિસ્ત સાથે અને એક અલગ વિચારસરણી સાથેની પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી કે પહેલાં વ્યક્તિ તરીકે જ્યાં જે મારી ફરજ બજાવવાની હોય એ હું ફરજ બજાવતો રહું છું. અને દરેક નેતાકીય કે કોઈ પણ પોલિટિકલ માણસ ઊભો થતો હોય તો એની દરેકની કંઈક ને કંઈક હિસ્ટ્રી હોતી હોય છે. તો અમારી જે હિસ્ટ્રી છે એ પાટીદાર અનામત આંદોલન છે અને એ ક્યારેય ભૂસાવાની પણ નથી. અને જે આજે કે પહેલાં ભૂતકાળમાં કે ભવિષ્યમાં પણ કંઈ પણ હશું તો એના થકી જશું અને એનાથી જ અમારી એક ઓળખ ઊભી થઈ છે. આજે પણ ભારતીય જનતા પાર્ટી કે આપ કે એના કરતાં પણ અમે પાટીદાર સમાજ અને પાસ તરીકે વધારે ઓળખાઈએ છીએ. અલ્પેશભાઈ, આંદોલન થયું એટલા સમય ગયો, ભાજપમાં જવાનો વિચાર કેમ આવ્યો તમને? ગત જે 2022નું ઇલેક્શન અમે 22 દિવસ પહેલાં નિર્ણય લીધો કે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને લડીએ. અમારી સમયે ત્યારે મુદ્દાઓ હતા કે ભાઈ આપણે વિધાનસભામાં જઈ અને જે કેસો ને આ બધા પ્રશ્નોનો જે બાબત છે, અનામતનો મુદ્દો તો હવે પતી ગયો હતો, એ જોડાઈને આ લડીએ આગળ. પણ 2022માં જે રીતે અમે અસફળ રહ્યા, એ અમારી નબળાઈ હોય કે લોકો અમારી સાથે નહીં રહે, કારણો ઘણા બધા હોય, પણ મતલબમાં કોઈ પણ રીતે અમે હાર છે અને એ હાર અમે સ્વીકારી. પછી 8 થી 9 મહિના ઘણા બધા લોકોને મળ્યા, સામાજિક લોકો, અમારી ટીમના લોકો, કે હવે કંઈક કરવું જોઈએ. અને આમ આદમી પાર્ટીની જે રીતે હાર્યા પછી ઇલેક્શનમાં જે ગુજરાતમાં જે પરફોર્મન્સ એમનું જે હતું અમારા લોકોનું કે ભાઈ 30% આજુબાજુ સીટો આવી જોઈએ અને ઓછી સીટો આવી, તો ત્યાર પછી જે પાર્ટીએ જે કામ કરવું જોઈએ, રાષ્ટ્રીય લેવલના લોકોની કોઈ મુલાકાત ન હોય, એમની સાથે સંકલન ન હોય, અહીંની ટીમમાં પણ ઘણો બધો જુસ્સો નબળો પડી ગયો હતો. અને સૌથી વધારે અમારા જે ટીમના મેમ્બરો હતા એ પણ ખૂબ નિરાશ હતા કે એટલું બધી મહેનત કરવા છતાં પણ આપણે અસફળ રહ્યા છીએ, તો હવે કંઈક કરવું જોઈએ. અને સૌથી વધારે લોકો પર જે યુવાનો પરના કેસો હતા, તો એવી બધી બાબતો વિચારી અને જે ભારતીય જનતા પાર્ટી જે મુવમેન્ટથી આગળ વધી રહી છે, તો એની સાથે જોડાઈને આપણે પણ કેસોવાળા આ ભવિષ્યમાં સરકારમાં રહીને પણ કંઈક મદદ કરી શકાય, પાર્ટીમાં રહીને પણ મદદ કરી શકાય અને લોકોના કે સમાજના જે કોઈ પણ પ્રશ્નો હોય એને મજબૂતાઈથી હલ થઈ શકે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.